જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના રાણપુર ગામની ઉબેણ નદીમાં નર્મદાના પીવાના પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે। જૂનાગઢ જિલ્લા ભેસાણ તાલુકાના રાણપુર અને મેદપરા ગામ વચ્ચે પસાર થતી સોનખર નદી અને રાણપુર ગામની ઉબેણ નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદાની પાઇપલાઇન છેલ્લા 1 વર્ષથી ખુલ્લી પડી છે, જે રોડની નજીક છે। પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને અનેક વખત નીકળતા હોય છે, પરંતુ આજ દિન સુધી આ કામ કરવામાં આવ્યું નથી। પાણી પુરવઠા બોર્ડની ઘોર બેદરકારી સામે આવી છે। રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજીભાઈ એ અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ એક પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી। અનેક રજૂઆતો કલેક્ટર કચેરીમાં અનેક વખત કરવામાં આવી છે। પ્રજાના પરસેવાના પૈસાનો ગેરઉપયોગ થાય છે। હવે ગણતરીના દિવસોમાં ચોમાસાની શરૂઆત થવાની છે, ત્યારે તંત્ર ક્યારે જાગશે અને જ્યારે નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવા આવશે? જો આ નર્મદાના પાણીની પાઇપલાઇન તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીના ફાંફા પડશે। ત્યારે આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં નહીં આવે તો આજુબાજુના ગામના લોકો સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। રાણપુરથી મારું નામ રવજીભાઈ હીરાભાઈ ઉંધાણ, પૂર્વ સરપંચ રાણપુર ગ્રામ પંચાયત, રાણપુર ગામના પૂર્વ સરપંચ છું। અમે અવારનવાર ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે। ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે। અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જશે। તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે। શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે। અને આવી તેમ પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને। હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે અમારે, અને અમારા એવા ઘણા અનુભવ છે। આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી, પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે। અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલાં તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું। તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કહીને થાકી જાય, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી। મારો એક પ્રશ્ન હાલની તકે જૂનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી। પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે।